जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। અને આપણે પાછા જે એટેક આવ્યો હોય ને એની તબિયત પૂછતા નથી આવડતું આપણને. એટેક આવ્યો હોય, ડોક્ટરે કડક સૂચના આપી હોય, એક અક્ષરે બોલશો નહીં, એની તબિયત પૂછવા જાય અભાગ્યો. બધું દર્દી પાસે બોલાવડાવે. પરદેશની અંદર તમે જુઓ કેવી રીતે હોસ્પિટલમાં જાય માણસો. એનો નક્કી કરેલો સમય હોય, એની અંદર આમ બુકે લઈને, સરસ મજાના ફૂલના બુકે હોય, એ લઈને જાય, હસતા હસતા જાય, ઓલાને કાંઈ પૂછે નહીં, કાંઈ બોલવાનું નહીં, શુભેચ્છા આપીને નીકળી જાય. આપણે તો એકલો ન જાય, ઉઘાડા પગની માનતા વાળા 3 છોકરા ભેગા લેતો જાય. હવે આ હોસ્પિટલમાં જવાનું છે કે બગીચામાં જવાનું? અને છોકરા કેવા, પાછો મોટો છોકરો ઓલાનું અડધું પપૈયું ખાઈ જાય. બોલ, વચ્ચે ગ્લુકોઝ નો ફાકડો મારી જાય. તોય પાછો કે અમારો નાનકો ડાયો. હવે નાનકો દર્દીના પલંગમાં અલગોઠિયા ખાય. આ નાનકાને લઈને નહીં તો હમણાં મોટકો જતો રહે. આવા 3 છોકરાને લઈને જાય. ઓલા દર્દીને બોલવાની ડોક્ટરે ના પાડી હોય, ત્યાં જઈને આ શું કે ખબર છે? તે તમે તો આમ તપેલામાં વીંછી ફરે એમ ફરતા હતા, અને આ શેના ઢોલિયા ઢાળ્યા? એટલે ઓલો હુતા હુતા મને એટેક આવ્યો. આ શું કે ખબર? બધા દર્દ હારા પણ એટેક નહીં હારો. છગનભાઈ એટેકમાં નો રહ્યા, મગનભાઈ એટેકમાં નો રહ્યા, આ મૂળજી ભાઈ ને એટેક જ આવ્યો હતો. ગામમાં જેટલા એટેકમાં ગુજરી ગયા હોય એનું લિસ્ટ દર્દીને આપે. અને પાછો શું કે તે તમને ક્યારે આવ્યો? આ એટેક આવ્યો છે, આ નથી બાબો આવ્યો. આના ટાઈમ પૂછવાના હોય, તમને ક્યારે આવ્યો? હોળી ઓલો હુતા હુતા મને રાતે 2 વાગે આવ્યો. તે તમને ઊંઘમાં ભાન નહીં રહ્યું હોય. હવે ગોટો વળી ગયો ઠામકો. 108 બોલાવી પડી. આખી સોસાયટીને ભાન થઈ ગયું, અને મને ભાન નહીં રહ્યું હોય. તોય પાછો ઓલો પાછો ન વળે. બોલો, તોય છેલ્લો સવાલ કરે, કેટલામો આવ્યો? હોળી ઓલો હુતા હુતા મને બીજો એટેક આવ્યો. તે હવે એક રહ્યો. હવે આવું પૂછો ને, ત્રીજો અહીંયા નહીં આવે. આવી રીતે તબિયત પૂછવા જાવ તો ત્રીજો આવ્યા વગર નો રે. साहेब शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पांव. एक शब्द है औषधि और दूजो शब्द है घाव. शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पांव. એના બદલે એને જઈને એમ કહેવું જોઈએ કે અત્યારે જ હું ડોક્ટરને મળીને હાલો આવું છું, અને ડોક્ટરે કીધું કે હવે આમનું હૃદય છે ને એ પહેલા હતું ને એના કરતા વધારે સારું થઈ ગયું છે. તાજા જન્મેલા બાળક જેવું શુદ્ધ અને સાત્વિક આનું હૃદય થઈ ગયું છે, અને એવી રીતે નળીઓ એની ખુલી ગઈ છે, અને આવતા હવે 30-40 વર્ષ સુધી આના હૃદયને કાંઈ થાય એવું નથી. તું જરાય ચિંતા ન કરતો, અને 1 થી 5 લાખ રૂપિયા કદાચ જોતા હોય ને
તો હું લઈને આવ્યો છું, પણ આપણે બે ભાઈબંધ હારે વાવણી કરવા જઈશું, આપણે હારે મેળામાં જઈશું અને તને હાવ હારું થઈ જવાનું. આમ તમે કોને તો ઓશીકું બગલમાં દબાવીને એ વખતે જ હાલતો થઈ જાય. બોલો, તાકાત આવી જાય સાહેબ. આ બે શબ્દની તાકાત છે. તમે આમ પણ બોલી શકો અને તમે આમ પણ બોલી શકો. તમારે કઈ રીતે બોલવું એ તમારે નક્કી કરવાનું.